नानी गुरुजी आपजो अंतर आत्म ज्ञान 184 फेरा टळे धरूं आपनु ध्यान।
સદગુરુ વિશે તો કાંઈ શબ્દ જ નથી મૂકવાનો, કારણ કે આપણે તો આવ સામાન્ય નેતાજી જેવાએ કીધું કે ભાઈ ગુરુ મહિમાનો પાર કેમ લઉં, થાયકા સરસ્વતી થાયકા વેદ, શિવ સંતાતી મુનિ જેવા ન કરે એવો ભારે ગુરુનો ભેદ. આવો બધો જબરજસ્ત જે મહાપુરુષો મહેતાજીના તો
બાપા ઘણી વખત વાત કરતા અને આપણે સાંભળીએ બાપાની મુખ્યથી કે 252 કામ તો ભગવાને જાતે આવી મૂક્યા. એવા પુરુષ એમ લખતા હોય કે ગુરુગુણનો ભેદ બહુ ભારે છે. ત્રીજી કડીમાં એને લખ્યું છે કે વંદરાઈ લેખન કરું અને 7 શાયરની શાયર પૃથ્વી કા પત્ર બનાવી તોય ગુરુગુણ લખ્યો જાય. તો ગુરુ મહિમાનો ગુણ, ગુરુના ગુણ આપણે તો શું ગાઈએ? જ્યાં સરસ્વતી થાકી ગયા ગુરુગુણ આવવામાં, જ્યાં વેદ પુરાણ થાકી ગયા, વેદ નેતિ નેતિ પુકારે ચિતા કરે जुबानी में, पुराण पुराण सब कहते हैं वो बात सब सारी. આવો ગુરુગુણનો ભેદ છે. જોકે અમને તો એવા સમૃદ્ધ સદગુરુ મળ્યા, નકર અમે ક્યાં હતા એ તો જે અમારા જાણીતા હોય એમ ખબર હોય. એમાં બલિહારી તો મારું બાબુ જારી ને દિલીપભાઈ છે. બલિહારી દિલીપભાઈ છે. હું તો હીરા ગણતો હતો, ત્યાંથી મારું બાબુ જારી અને આવા સમૃદ્ધ પુરુષના શરણે મને ઉગાડી દીધો. એવા સદગુરુના શરણે ઉગાડ્યો જેનો હું વર્ણન કરી શકું એમ નથી. એવી વાદળી વરસી એનું કોઈ માપ નથી. 20 વર્ષ લગી તમને તો બાપાએ એક ધારા દર બીજે એકમને દિવસે આપણે એટલે સત્સંગ ભજન રાખી. આ 20 વર્ષ તો કોઈ દિવસ એવું નહીં આજા માંડા હોય આપણને સમાચાર મળે કે બાપાને તાવ આવી ગયો હતો કે તબિયત બરાબર નહોતી, એટલે આપણે ફોન કરી બાપા તો આપણે ત્રીજના રાખી હતી, માયસમના રાખી હતી કે નાના અને સારું છે. એ દવા લઈને ભણી આવી છે. અમારા માટે એને બહુ બહુ એમ કે એને તિતિક્ષા ભોગવી. એનો તો અમે કાંઈ ઋણ નથી ચૂકવી રહ્યા અને ચૂકવી નો પણ હકીએ ને. ઋણમાં ઋણ તો માંથી કોણ મુક્ત થાય? એવા પરમ હિતકારી સદગુરુ બાબુરામ વેડા અને ન્યાલ ધન સંપત્તિ તો જગત આખામાં એક સાખીમાં લીધું છે ને કે ભાઈ કંઈક આ ધન દौलत और शुद्ध दारा और लस में पापी के घर में भी हो. ये गुरु मिला तो सब मिला, नेत्र मिला नहीं कोई. आ शुद्ध दारा और लस में हो तो पापी घर में भी हो. ये तो तुमने को કાવા દાવા કરવા વાળા હોય એને ત્યાં કરોડો અબજો રૂપિયા હોય, પણ આ જે સંપત્તિ આપી છે ને કે આજે આખું કુટુંબ નાના મોટા બાળકો સહિત બધા ભેગા થઈને જે આનંદ કરીએ છીએ એ સંપત્તિ કોઈથી ન આપી શકાય. ગુરુ સિવાય એ કોઈ આપી નથી. એવા સમૃદ્ધ સદગુરુ મળ્યા, એના ગુણ આપણે કેમ ગાઈએ? गुरु तेरा शरणों में कोटि कोटि वंदन. गुरु तेरा शरणों में कोटि कोटि वंदन.
Jai
આજે 1991માં મને મળ્યા નામ વસન આપ્યું. આજે 31 વર્ષ થયા. એ સમયની એટલા 31 વર્ષની માલિકોને એવી કોઈ અભિલાષા નહીં, કોઈ આશા નહીં. નહીં આશા ધમકી, કોઈ સેવા કરાવવાની ભાવ નહીં. ના લીધી સેવા તમે, નહીં કોઈ સ્વાર્થ નહીં. કારણ કે સ્વાર્થ હોય ને તો ક્યારેક તમને અણગમો થાય, અભાવો થાય. જો સામી વ્યક્તિને સ્વાર્થ હોય તો કદાચ તમે એકાદું 2 વર્ષ 5 વર્ષ બે માણસ પતિ પત્ની હોય તો એકાબીજાનો સ્વાર્થ ઊભો થાય તો વાંધા પડે છે. એક થઈ જાય ને તો વાંધા નથી પડતા, પણ સ્વાર્થ ઊભા થાય છે એટલે વાંધા પડે છે. ભાઈ ભાઈમાં સ્વાર્થ ઊભા થાય તો ભાઈ ભાઈમાં વાંધા પડે, કુટુંબમાં વાંધા પડે. જ્યારે સ્વાર્થ ઊભો થાય પણ સદગુરુએ તો કોઈ દિવસ કોઈ જાતનો સ્વાર્થ નહીં, કોઈ જાતની આશા નહીં. નહીં આશા તમને કોઈ નહીં. રોગીના રોગ મટાડે. તમે ફોન કરો કે બાબા ફલાણાભાઈને મારા સંબંધીનો ફોન આવ્યો હતો ને પથરી દુખે છે, ફરજ ઓછું છે, તો એ ગમે ત્યાંથી ગમે ઔષધિ ગોતી આવી અને એ ખાંડી ભૂકો કરી એને જરાક પડી ગયા છે તો ફેફસામાં ફ્રેક્ચર. એ બાવરના બી તમે ખાંડી જોઈજો કોકડી ગમે એમ કરો તો ખંડાઈ જાય, સટકી જાય, પણ ખાંડી ન. હા, એના દાદુની દવા. આપણે કબજિયાત રહેતો હોય તો આપણે કઈ બાબા હમણાં સારો નથી, તબિયત બરાબર, એટલે કબજિયાતની દવા કે હવે થોડો ઠેલો એમાંથી બધી ઔષધિ રોગીના રોગ મટાડી આપે ઔષધિ સારી. બીજાનું દુઃખ જોઈને દ્રવે દિલ ભારી. કોઈ એની આગળ તું રજૂ કરે નકર મિલ તો નહોતા હાલતા, એટલે બધાને ખબર છે ને બાપાને કઈ મિલ નહોતા હાલતા. એક રાત રોકાણ આવે, બીજી રાત રોકાય તો આપણે ફરી બધા સેવકો કદાચ 5-10 રૂપિયા કરવાનું કરે, ઠરાર ન હોય. ગમે એમ કરો ને કાલ તમે દીધા. હા, એવી કોઈ ધનની આલસ નહીં, આશા તન કી ફિકર નહીં, તન કી. દેહનું ગમે એવું દુઃખ હોય તો આ કેમ આ રસ પાઈ દઉં અને કેમ આવડાના રોગ મટી જાય, આવ્યો ભાવ. નહીં આશા ધન કી ફિકર નહીં, તન કી નહીં અભિલાષા એને કોઈ માન હોતો નહીં. કે આવા જ લુગડા પહેરીને આમ ટીકાઠીક પણ ગમે આમ કેસ રહી ગયો હોય ને આમ હાઈ ક્લાસ લુગડા પહેર્યા હોય ને બાપા આમ હાઈ ક્લાસ લાગે, એવું કાંઈ નહીં. બાઈના પોતાને દીધા હોય તો ભલે આ પોતાને અવળા હવળા દીધા હોય. આપણે કહીએ બાપા તમે આ કાઢ નાખો લુગડા બીજા પહેરી લો અને નાઈ નાખો. નારના હજી કે પરમથી નાઈ. એવું કાંઈ દેખાવ આડંબર નહીં કરવાનો. નહીં કોઈ આડંબર કરતા, નહીં કોઈ સ્થાન પર કરતા. વાયુસમ વિશ્વ વિસરનારા જનતણા આધાર જુદા છે. જગતમાં જ્ઞાની ને વિદ્વાનના વ્યવહાર જુદા છે. એવા સદગુરુ સંત સામે ચાલીને ખબરું પૂછે સારી. તો કે મારા જીવનમાં તો મેં ઘણી વખત અનુભવ કર્યા છે. કાયમને માટે હું આમ આપણે ઓલે સેટે હોય હાથી આપતા હોય કે બાપાને મારા મળ્યા હતા, ફોન નથી કર્યો, ગાડી ઉડીને પાણી પી ફોન કર્યો. હું ઓલે સેટે નથી પીધો. એવા તો મને હજારો વખત અનુભવ. સુખતા કઈ નહીં, યાદ કર્યા એટલે તમારી તો ફોન આવે, હું ભાઈ હું કરો છો, એવી ઉપાધિ કરી. સામે ચાલીને વાલો ખબરું પૂછે સારી. સેવકોની સંભાળ વાલે લીધી ભલે ભલે. એવા સુરત સુરે કરું વખાણ વાલા, સુરે ગાવું ગુણ તમારા. અકળ કળા છે મારા સદગુરુ દેવ. છેલ્લે છેલ્લે એવી અકળ કળા કરી
અમને કોઈને કહેવાનું વેત ન રહેવા દીધું કે બાપા રોકાઈ જાઓ. એવી કરતા ધન્ય ધન્ય સદગુરુ, ધન્ય ધન્ય સદગુરુ બાબુરામ ધર્મની અરજુ સાંભળજો વાલા. બોલો સદગુરુ ગુરુના ચરણે હે મારા સદગુરુના ચરણે નમી માગું પ્રેમ પ્રસાદ. દયા કરીને મોય હરિરસ અમૃત પાન.
पशु का